વૈશ્વિક મંદીની સાથે સાથે અનેક દેશોની વચ્ચે વધતી તણાવની સ્થિતિ અને ટ્રમ્પ ટેરિફની અસર વૈશ્વિક બજારમાં સીધી રીતે જોવા મળી રહી છે। ખાસ કરીને આ અસર નેશનલ કટ અને પોલિશ્ડ ડાયમંડના બિઝનેસમેનને નુકસાન કરી રહી છે। નેશનલ કટ અને પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં આ વર્ષે મોટો ઘટાડો નોંધાયો છે। એપ્રિલ 2024ની સરખામણીએ આ વખતે 6.12% ઘટાડો જોવા મળી રહ્યો છે, તો ગોલ્ડ જ્વેલરીમાં આ ઘટાડો 5.41% જોવા મળ્યો છે। રફ ડાયમંડ ઇમ્પોર્ટમાં પણ 0.56% વધારો છે, તો સાથે જ પોલિશ્ડ લેબ્રોન એક્સપોર્ટમાં પણ 0.41% વધારો નોંધાયો છે। ઉદ્યોગકારોનું માનવું છે કે રફ ડાયમંડ ઇમ્પોર્ટમાં વધારાનું કારણ માંગને પહોંચી વળવા માટે કરાતો સ્ટોક છે। તો ગત વર્ષની સરખામણીએ નોંધાયો છે 6.12% ઘટાડો, તો બીજી તરફ રફ ડાયમંડ ઇમ્પોર્ટમાં પણ 0.56% વધારો નોંધાયો છે। પોલિશ્ડ લેબ્રોન એક્સપોર્ટમાં 0.41% વધારો છે। ટ્રમ્પ ટેરિફના કારણે વૈશ્વિક બજારમાં ઉથલપાથલ જોવા મળી છે। નુકસાન માટે જવાબદાર આપણે કારણોની વાત કરી રહ્યા હતા। ચીન અને અમેરિકામાં હીરાને બદલે હવે સોનાનું પણ રોકાણ વધ્યું છે। સોનાના ભાવમાં વધતા રોકાણને ઘટાડી અને ત્યારબાદ ડાયમંડની નિકાસ પર પણ અસર જોવા મળી છે। કલર જેમસ્ટોનના એક્સપોર્ટમાં પણ જોવા મળ્યો છે વધારો, તો બીજી તરફ વિશ્વના કેટલાક એક્સપોર્ટમાં પણ ઘટાડો નોંધાયો છે। ઉથલપાથલ મોટી જોવા મળી રહી છે। જ્વેલરી એક્સપોર્ટમાં પણ ઘટાડાનું કારણ આ ટેરિફ હોઈ શકે, તો બીજી તરફ ચીન અને અમેરિકામાં હીરાના બદલે સોનામાં પણ રોકાણ વધ્યું છે।